શિશુ વિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 55 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી. સ્વ માતૃશ્રી ભાગીરથીબેન મનસુખલાલ આચાર્યની સ્મૃતિમાં 499મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી શરદભાઈ આચાર્યની ઉપસ્થિતિમાં તારીખ 22 નવેમ્બરના રોજ શિશુ વિહાર સંસ્થા પ્રાંગણમાં યોજાઈ ગયો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વીસી લોઢાવાળાના હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 55 દર્દીઓની આંખ તપાસ ડૉક્ટર શ્રી હર્ષાબહેન તથા ડૉક્ટર શ્રી ધ્રુવીલભાઈની ટીમ દ્વારા કરવામાં આવી, જે તમામને શિશુ વિહાર પરિસરમાં ડૉક્ટર મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તા બાદ જરૂરિયાતમંદ 21 દર્દીઓને કેટરેક્ટ સર્જરી માટે લોઢાવાળા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ. આ પ્રસંગે કેટરેક્ટ સર્જરીમાં જનાર તમામ દર્દીઓને શ્રી શરદભાઈ આચાર્યના વરદ હસ્તે ગરમ શાલ વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ 1968થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુ વિહાર સંસ્થાના તમામ કાર્યકોએ સેવા આપી હતી.